મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, માણસને પરિસ્થિતિને અનુલક્ષીને જીવવું જોઈએ, કોઈનું જીવન જોઈને નહીં. મિત્રો, હાઈફાઈના જીવનની અંદર, આજે માણસના જીવનની અંદર, માણસના સંસારની અંદર, માણસની પરિસ્થિતિની અંદર જે અણઘટ બનાવ બને છે ને, એમાં મિત્રો ઝાઝા ભાગે આપણે જોઈને તો માણસની રેણી કેણી, માણસના હાઈફાઈ જીવન, માણસના જીવનની કુટેવ, માણસને દેખાદેખીનું જીવન, માણસ બીજાથી શ્રેષ્ઠ બનવા માટે જે એના મગજની અંદર વિચાર આવે છે અને એ વિચાર અપનાવે છે, ત્યારે મિત્રો ઘણી ન બનવાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. માણસ પરિસ્થિતિને અનુલક્ષીને જીવે ને મિત્રો, તો એનાથી માણસ નબળો નથી કહેવાતો, એનાથી માણસ મટી નથી જતો, એનાથી કોઈના જીવનને દેખાડવા માટે ફરક નથી પડતો. પરંતુ માણસ પોતાની જાતને, પોતાના વ્યક્તિત્વને, પોતાના જીવનને, પોતાની જીવનશૈલીને બીજા કરતા ખુદ પોતે જ જુદી રીતે જ્યારે અંદરથી જોવા લાગે છે, પોતે નાનો લાગે છે, પોતે એનાથી નબળો લાગે છે, પોતે એના જેવો નથી, એનાથી પોતાનું માનવીય જીવનની જે તુલના કરી અને જે સમાજમાં જીવી રહેલા લોકો જે અમુક છે, જેના જીવનમાં ભગવાને સમૃદ્ધિ, સંપત્તિ, સંતતિ, ભરપૂર સુખ એના કર્મ પ્રમાણે આપ્યું છે, એના લેખાજોખા જ્યારે પોતા સાથે કરી, એનું જીવનના લેખાજોખા પોતાની સાથે કરી અને જે પોતે પોતાના જીવનને નબળું ગણે છે ને, ત્યારે માણસના જીવનમાં અનેક સમસ્યાઓ ઊભી થાય છે. કારણ કે આપણે જાણીએ છીએ મિત્રો, એક તો માણસના જીવનની અંદર કોઈ પણ તમારી પરિસ્થિતિ બીજા કરતા સારી દેખાડવી હોય તો પૈસાની જરૂર પડે છે, સાધન સામગ્રીની જરૂર પડે છે. આની જેના જીવનની અંદર મર્યાદિત આવક હોય અથવા એવી આવકનું સાધન ન હોય અને જ્યારે એનો વાદ કરી અને જ્યારે આવું કરે છે ને, હાઈફાઈ જીવનમાં ચડે છે ને, ત્યારે એના કુટુંબ, પરિવાર, એ સમાજમાં એને ઘણું વેઠવું પડે છે, ઘણું ગુમાવવું પડે છે, કલેશ કંકાસ થાય છે, ન થવાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. એટલે કહેવાનો મતલબ એક કે તમારી પરિસ્થિતિને અનુલક્ષીને તમે ન જીવો ને, એટલે તમે તમારા માનવીય જીવનની અંદર ન તમે ખીલી શકો, ન ખીલાવી શકો, કે ના તમારા કુટુંબ પરિવારને સુગંધ આપી શકો, ન સમજી શકો. પરિણામે જીવનની અંદર ખોટા મિથ્યા જે સાધનો પાછળ દોટ માંડી અને જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ને, એ પરિસ્થિતિને કોઈ કંટ્રોલ કરી શકતું નથી. પરિણામે છેલ્લે ન ભોગવવાનું પરિણામ ભોગવવું પડે છે. એટલે આપણે જૂની કહેવત છે કે પછેડી હોય ને એવી સોળ તાણવી જોઈએ.
મતલબ તમારા જીવનમાં જે ભગવાને તમને આપ્યું છે ને એનાથી રાજીપો થવો જોઈએ અને ઘરની ગૃહલક્ષ્મી એવી હોવી જોઈએ કે જે પોતાનો પતિ છે, પોતાના સંતાનો છે, પોતાનો મોભી છે, એ જે આવક લઈ આવે ને એમાંથી સારી રીતે આપણું જીવન વ્યવહાર થાય ને એટલી દ્રષ્ટિ રાખવી જોઈએ. જીવન વ્યવહાર થયા બાદ કઈ પણ મૂડી થોડી થોડી વધે ને તો એ બચાવી જોઈએ. એ પ્રમાણે આપણે એની વ્યવસ્થા કરવી જોઈએ. એ પ્રમાણે આપણે જીવનમાં આગળ વધવું જોઈએ. અને ઈશ્વરીય શક્તિ છે એને સાનિધ્યમાં રાખી અને ઈમાનદારી પૂર્વક જો જીવન જીવવામાં આવે, ભલે પછી મજૂર હોય કે માલિક, પણ તમારા જીવનમાં ઈમાનદારી હોય અને તમે ખાલી મજૂરી કરતા હોય અને એમાંથી તમારા જીવનનું સારી રીતે તમે સંચાલન કરી, તમારી આવક મર્યાદિત હોય એમાંથી તમે જીવન જીવતા જાઓ અને થોડું થોડું બચાવ કરી અને એમાંથી થોડો થોડો વિકાસ કરો, ન કોઈનું જોતા આપણી સ્થિતિ જોતા જો તમે એમાં વિકાસ કરો તો ચોક્કસ તમારી પરિસ્થિતિમાં સુધારો આવે અને એને પરિસ્થિતિને અનુલક્ષીને જીવવા કહેવાય એમ. અને એ જીવન ખીલે, એમાંથી બીજાને બોધ મળે, એમાંથી બીજાને સમજણ મળે, એમાંથી તમારા સંતાનોનું ઘડતર થાય અને એમાંથી જ તમારું વ્યક્તિત્વ એક તમે આ દુનિયા છોડીને જાવ ને તો બીજો તમારું ઉદાહરણ લઈએ. આપણે ઘણા ઘણા એવા મિલ માલિકો છે, એવા ઉદ્યોગપતિઓ છે કે જે રોડ રસ્તા ઉપર હતા, એક ભિખારીથી બહેતર હાલત હતી, એવી સ્થિતિમાંથી એ લોકોએ પોતે પોતાનું જીવનશૈલી આજ દુનિયામાં વિશ્વના ટોચ ઉપર પહોંચાડ્યું છે, પોતાનું જીવન ખીલાવ્યું છે, પોતાનું નામ બનાવ્યું છે અને આજ દુનિયા એને યાદ કરે છે. એનું કારણ એ લોકો છે ને કોઈનું જોઈ નથી જીવ્યા, પોતાનું સંસાર કોઈનું જોઈ નથી ચલાવ્યો, પોતાની પરિસ્થિતિ અનુલક્ષીને ચલાવ્યો છે. ત્યારે એ માણસો ઉન્નતિના શિખર ઉપર પહોંચ્યા છે. એટલે મિત્રો, જીવનની અંદર કોઈ દિવસ કોઈ તમને એમ કહે કે આ તો આટલી પ્રગતિ કરી ગયો, હવે આપણું જીવન આટલું જ છે, હવે કઈ જીવી લેવું જોઈએ, આપણે ખેતર છે તો ઘોયરું ગયું એક વેચી અને ગાડી લેવી જોઈએ, ફરવું જોઈએ, આ કરવું જોઈએ, નહીં મિત્રો, કઈ હાસિલ નથી એ થવાનું, એમાં ગુમાવવાનું જ છે. કારણ કે તમે તમારા જીવન સીમિત નથી. તમે એવા ટેસડા કરી લેશો, કદાચ નહીં કરી લેશો તો તમે તમારા સંતાનનું ખરાબ કરો છો. તમારા સંતાનનું શું એમ, એને જે તમે તમારા દેહ થકી જે એની ઉત્પત્તિ તમે કરી છે એના જવાબદાર તમે છો, એના જતનદાર તમે છો, એના સંસારની અંદર સર્વત્ર સુખ આપનાર તમે છો અને સર્વત્ર દુઃખ આપી અને પાપના ભાગીદાર ભોગવનાર પણ તમે જ છો. તો આપણે આપણા સંતાનો વિશે વિચારવું જોઈએ કે ન વિચારવું જોઈએ? આપણે દુઃખી થયા અને આપણે જે પરિસ્થિતિ સહન કરી એવી અપેક્ષા આપણા સંતાનોને રાખવી પડશે આપણી પાસેથી, તો ખરેખર કેટલું શરમજનક છે. એટલે મિત્રો, જીવનની અંદર હંમેશા માટે યાદ રાખજો કે જીવન પરિસ્થિતિને અનુલક્ષીને જીવવું જોઈએ, કોઈનું જોઈને નહીં. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને અને જણાવજો. જય માતાજી, જય દાદા, જય માં ભવાની.